આ સમાચાર આપતા પહેલા એક ડિસ્ક્લેમર. વિશ્વગુરુ ભારતના વિકાસ મોડેલ સમાન ગુજરાતમાં તમારું સ્વાગત છે. હવે નીચે આવનારા સમાચારથી જો તમને માઠું લાગે, લાગણી દુભાય, તો અમારો એવું કરવાનો કોઈ આશય નથી, એવું જરાય નથી. અમારો આશય એમ જ છે કે તમારી લાગણી દુભાય અને તમે હાલની ગુજરાતની આ વાસ્તવિકતાને સ્વીકારીને ખોટું લગાડો અને તમારી અંદરની માનવતા જગાડો અને કોઈ વ્યક્તિ કે સમાજ સાથે આવું વર્તન કરવાનું બંધ કરો, જેથી આખા સમાજને હિજરત ન કરવી પડે. સાબરકાંઠાના રૂપાલ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં આખા ગામના દલિત સમાજના લોકોએ કલેક્ટરને આવેદન આપીને અપીલ કરી કે અમને ન્યાય નહીં મળે તો અમે રૂપાલ ગામનો આખો દલિત સમાજ સામૂહિક હિજરત કરીશું. આ ઘટના આપણા દેશ અને રાજ્યને આજની આધુનિક યુગમાં શર્મસાર કરતી છે. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સર્વ સમાજ પાસે અપીલ કરી છે. શું છે તે અપીલ અને શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. આપણે આધુનિક યુગના પછાત માણસો છીએ. આ વાક્યને રોજ રોજ હકીકત બનાવતી ઘટનાઓ સામે આવી રહી છે અને આ ઘટનાઓ આપણા કહેવાતા સભ્ય સમાજના અથવા કેટલાક કહેવાતા ઉચ્ચ જાતિના લોકોના જાતિવાદી માનસને છતું કરે છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રૂપાલ ગામની આ ઘટના છે, જ્યાં કેટલાક કથિત ઉચ્ચ જાતિના અસામાજિક તત્વો દ્વારા ગામના દલિત સમાજના લોકો સાથે ભેદભાવ અને અત્યાચારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. આ મામલે ફરિયાદો તો થાય છે, પરંતુ તંત્ર દલિતો સાથે થતા આ ભેદભાવને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. તેનું પરિણામ એવું આવ્યું છે કે ગામના આખા દલિત સમાજે ગઈકાલે સામૂહિક રીતે કલેક્ટર કચેરી જઈને આવેદન આપ્યું છે કે જો 7 દિવસમાં દલિત સમાજને ન્યાય નહીં મળે તો આખા ગામના દલિત સમાજના લોકો સામૂહિક હિજરત કરશે. આ ઘટના તમને ભલે સામાન્ય લાગતી હોય, પરંતુ આ ગુજરાતના વિકાસ મોડલની વાતો પર સણસણતો તમાચો છે. અને આવું કરીને ગર્વ લેતા જાતિવાદી લોકોએ સમજવું જોઈએ કે આ તો તમારી બદનામી છે, કાંઈ ગર્વ લેવાની વાત નથી. SC/ST એક્ટની જોગવાઈ હેઠળ પોલીસની અને તંત્રની ફરજ છે કે તેઓ જાતે આવી ઘટનાઓ પર રોક લગાવે અને આવું ન થાય તેની કાળજી લે. આમાં દલિત સમાજને કે કોઈએ ફરિયાદ કરવાની જરૂર નથી. ગુજરાતની વાસ્તવિકતા કહીએ તો આશરે 95% જેટલા એટ્રોસિટીના કેસમાં કન્વિક્શન થતું નથી. શું આ રીતે આપણે સભ્ય સમાજ બનાવીશું? આ મામલે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે, જેમાં તેમણે સર્વ સમાજને અપીલ કરી છે કે હું દરેક સમાજના માટે લડું છું. તો શું ગુજરાતના વિવિધ સમાજો આ અભાગા દલિત સમાજની પડખે પરિવારની જેમ ઊભા રહેશે? પહેલા સાંભળો જિગ્નેશ મેવાણીને, પછી આગળ વાત કરીએ. મિત્રો, એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રૂપાલ ગામે દલિત સમાજની બહેનો, માતાઓ એ મીડિયા સમક્ષ એવું નિવેદન કરી રહી છે કે શું અમારી ગણના કીડા મકોડા જેટલી પણ નથી? એટલું ખરાબ ભેદભાવ ભર્યું વર્તન ગામમાં અમારી સાથે કરવામાં આવે છે. ગામમાં કોઈ સારો ખોટો પ્રસંગ હોય ત્યાં દલિતો સાથે ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ થાય. દલિત સમાજના યુવાનો સારા કપડાં પહેરે, સારી ગાડીઓ, સારા વાહનો લાવે, સારી રીતે રહેતા જીવતા હોય તો ગામના અમુક જાતિવાદી તત્વોને સહન થતું નથી. આના કારણે દલિત સમાજ સાથે થયેલા અત્યાચાર, અન્યાય અને ભેદભાવની અગાઉ ભૂતકાળમાં 1 નહીં, 2 નહીં, 5 નહીં, 7 ઘટનાઓ બની છતાં પોલીસ પ્રશાસન, રાજ્યની સરકાર, રાજ્યના ગૃહ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કોઈ જ કોન્ક્રીટ એક્શન નહીં લેવાના કારણે FIRની ફોર્મેલિટી કરી દે, પછી કેસ કયા તબક્કે પડ્યો છે, એમાં પીડિતને ન્યાય મળ્યો કે નહીં, ગામમાં સાચા અર્થમાં સર્વ સમાજની એકતા સ્થાપિત થઈ કે નહીં, આ જોવાની કશી જ દરકાર નહીં કરી. એના કારણે આ પ્રાંતિજ તાલુકાના રૂપાલ ગામના બહેનો, વડીલો, યુવાનો બધા જ એ ગામ ત્યજી દેવા, ગામ છોડીને હિજરત કરવા માટે મજબૂર બન્યા છે. શું 2027ના 26ના ગુજરાતમાં, 2026-27ના ભારતમાં આવતા એકાદ વર્ષમાં શું આ અસ્પૃશ્યતા અને જાતિના નામે થતા ભેદભાવ, અત્યાચારનું કલંક એ આપણા કહેવાતી ગુજરાતની વાઇબ્રન્ટ સરકાર દૂર કરી શકશે? શું સમાજ તરીકે આ જ ગામની પડખે દલિત સમાજ સિવાયના પણ લોકો, ન્યાયના હિતમાં, સમાનતામાં માનનારા, બંધારણમાં માનનારા લોકો આ ગામમાં જઈને સામાજિક એકતા સ્થપાય, ભોગ બનનાર દલિતોને ન્યાય બને, આટલું કરશે? જેમ હું દોડીને સર્વ સમાજના લોકો માટે જતો હોઉં છું, એમ સર્વ સમાજના લોકો
આ દલિત પરિવારની પડખે જઈને ઊભા રહેશે? આ સવાલ હું ગુજરાતની સરકાર અને ગુજરાતના સમાજને પૂછી રહ્યો છું. આ ફક્ત રૂપાલ ગામની ઘટના નથી, આ ગુજરાતના દરેક જિલ્લામાં થઈ રહ્યું છે. ક્યાંક દલિત સમાજને ઘોડા પર નથી બેસવા દેતા, તો ક્યાંક પાણી નથી ભરવા દેતા, તો ક્યાંક મીટર ચેક નથી કરવા દેતા. શું આ આપણું વિકસિત ગુજરાત અને વિશ્વગુરુ ભારત છે? ગુજરાતમાં જેમ મેં ડિસ્ક્લેમર આપ્યું તેમાં ઘટનાની વાત કરવા પાછળ અમારો આશય છે કે કહેવાતા સભ્ય સમાજ અને કથિત ઉચ્ચ જાતિના કેટલાક લોકોને ખોટું લાગે અને તેઓ શરમમાં આવીને આવું કરવાનું ટાળે અને આપણા દેશના બંધારણમાં આપેલી સમાનતાની વ્યાખ્યાને અનુસરે. હવે જોવાનું રહ્યું કે જિગ્નેશ મેવાણી અપીલ પર આ સમાજના અન્ય સમાજના લોકો દલિત સમાજની પડખે પરિવારની જેમ આવે છે કે નહીં, અને શું રૂપાલ ગામના દલિત સમાજને ન્યાય મળશે કે તેમણે હિજરત કરવાનો વારો આવશે? આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જરૂર જણાવો, અને આ પ્રકારના અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.